નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. ઉનાવા પોલીસે અકસ્માતમાં મળેલા 15 તોલા સોના અને 500 ગ્રામ ચાંદીના દાગીના સહિત રોકડ રકમ પરિવારને સુપરત કરી. તેરા તુજકો અર્પણની ભાવના જીવંત થઈ. સમાચાર વિગતવાર જાય તો મહેસાણા જિલ્લાના ઉનાવા પોલીસ સ્ટેશને 21 ફેબ્રુઆરી 2026ની વહેલી સવારે થયેલ ગમખ્વાર અકસ્માતમાં પોતાની ઈમાનદારી અને ત્વરિત કાર્યવાહીથી ઉદાહરણ પૂરું પાડ્યું છે. મહેસાણા હાઈવે પર કોન્ફી હોટલ સામે ઇકો કાર ડિવાઈડર સાથે અથડાઈ જતા 5 લોકોના મોત થયા હતા અને 5-6 ઇજાગ્રસ્ત થયા હતા. પરિવાર રાજસ્થાનમાંથી લગ્ન પતાવીને અમદાવાદ પરત ફરી રહ્યો હતો તે સમયે અકસ્માત થયો હતો. પોલીસે તુરંત ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડી અને મૃતકોના શબ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. સૌથી મહત્વની વાત તો એ છે કે એ કારમાંથી અને મૃત ઇજાગ્રસ્ત વ્યક્તિઓ પાસેથી મળેલા 15 તોલા સોનાના દાગીના, 500 ગ્રામ ચાંદીના દાગીના તથા રોકડ રકમને પોલીસે કબજે લઈને સગા સંબંધીઓ સોમાભાઈ કનાજી કુમાવત વટવા અને જેઠાજી હમાજી કુમાવત ઓઢવને સહી સલામત સુપરત કરી દીધી હતી. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર પીડી દરજી સહિત અનારામ હેડ કોન્સ્ટેબલ મકસૂદ મિયા, મહેમૂદ મિયા, પોલીસ કોન્સ્ટેબલ સચિનભાઈ, શિવરામભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ ધવલભાઈ પ્રભાતભાઈની પ્રશંસા થઈ રહી છે. આ ઘટના પોલીસની તેરા તુજકો અર્પણની ભાવનાને જીવંત રૂપ આપે છે, જ્યાં મુશ્કેલ સમયમાં પણ નાગરિકોની સંપત્તિ સુરક્ષિત રાખવામાં આવી ઈમાનદારી ભરી કાર્યવાહીથી પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધે છે અને અકસ્માત જેવી દુર્ઘટનામાં પણ થોડી રાહત મળે છે. મૃતકોના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના.